તો ગ્લોબલ વોર્મિંગ અને વાતાવરણમાં ફેરફારના કારણે વગર મોસમે ઉગી કેરી અને ગીર સોમનાથના ખેડૂતો ચિંતામાં મુકાયા છે. કોડીનાર, ઉના, ગીર ગઢડાના કારણે અને તેના બરડા સહિતના કેટલાય ગ્રામ્ય વિસ્તારોમાં વહેલું કેરીનું ફ્લાવરિંગ અને કેરી ઉગવાની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે કૃષિ વૈજ્ઞાનિકોએ આ પાછળના 3 મુખ્ય કારણ બતાવ્યા છે. સતત ભેજવાળું વાતાવરણ, ગ્લોબલ વોર્મિંગ અને વધુ ઉમજ મેળવવા અમુકવાર ખેડૂતો દ્વારા કરાતો દવાનો આડેધડ છંટકાવના કારણે આવું શક્ય બન્યું છે. તો હાલ જે કમોસમી કેરી ઉગી નીકળી છે તેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે અને આગામી દિવસોમાં ખેડૂતોએ ખૂબ તકેદારી રાખવા કૃષિ વૈજ્ઞાનિકોએ અપીલ કરી છે. વાડી વિસ્તારમાં છે, ત્યાં કેરી છે, બાયપાસ રોડ ઉપર છે, અમુક જગ્યાએ આ ભોલરવાડી સાઈડે છે, વડનગરમાં છે, પાંદર રોડ ઉપર બેચારામાં છે, આપણા નગરપાલિકાના બગીચામાં ખાખડ્યું છે સાહેબ, અને ઉગનાથવાડીમાં ખાખડ્યું છે. આનું કારણ એ છે કે પોર ગયા વખતે બગીચા નતા આવ્યા, એના ગરમીના કારણે અમુક ડાળુએ કેરી આપી દીધી છે અને અમુક ડાળુમાં ખાખડ્યું બી છે સાહેબ. ચોમાસા ઋતુ પછી ચોમાસું ઋતુ પૂરી થઈ અને હવે જ્યારે શિયાળો શરૂ થાય તો એને સતત ભેજવાળું વાતાવરણ ત્યારબાદનું જે વાતાવરણ ફેરફાર થતું હોય એટલે સ્ટ્રેસ મળવાને લીધે વહેલું ફ્લાવરિંગ અને એની અંદર કેરી બંધ થતી હોય. ત્રીજું કારણ છે કેમિકલો, રસાયણોનો આડેધડ ઉપયોગ. આંબાની અંદર છેલ્લા 8-10 વર્ષની અંદર સતત વહેલું ફ્લાવરિંગ અને વહેલી કેરી બજારમાં મૂકવા માટે ખેડૂતો પેક્લોબુટાઝોલ જેવા કેમિકલો જે વાપરી રહ્યા છે અને એના લીધે પણ મને લાગે કે ખાસ કરીને આ મોટી એક સમસ્યા પેદા થઈ છે.